પ્રકાશભાઈ, ડુંગળીની બજાર છે નહીં બરાબર. આ માલ અત્યારે 250 રૂપિયામાં ગયો. 300 રૂપિયા ઉપર તો પડતર પડે છે. આમાં 70-75 રૂપિયા ખેડૂના જાય. અત્યારે ઘરના બહુ નાખવા પડે. સરકારે અત્યારે લગીને કાંઈ વિચાર્યું નહીં. પહેલાં જો વિચાર્યું હોત તો ખેડૂતને 2 પૈસા મળે એમ બરાબર. આવો ને આવો ભાવ રહીએ તો કોઈ ડુંગળી જ નહીં વાવે. ખેડૂત ઓન પૈસા હંધાઈને તૂટ્યા, નિકાસ બંધ થઈને તે પછી. કારણ શું? આ નિકાસ બંધ થઈ તે પછી જ બજાર બેસી ગઈ. માલનો નિકાલ જ ન થયો.